ના તો બેઠા હતા તે ને મેં ઈ સહારોદીન આલિમભાઈ ને ઓલો વાસુરભાઈ ને જેલમાં પૂરી દીધે છે એસોસિટી લગાડી આખું ગામ માથું ડુંગરા એ વખતે હું પ્રમુખ તાલુકાનો એટલે મેં એને હંધોને મારવા ન દીધા ને હેરાન ન થવા દીધા એમ કરીને હવે તમને નહીં હેરાન કરો પછી હલો હલો કરતા એ ફરી વસ્તુ દેવું કોઈ એમાં કઈ ન હોય હું બોલું એમાં તો એક જ કાર્યક્રમમાં અલગ અલગ સમાજના લોકોની લાગણી દુભાવનારા ગીગા ભમ્મરને પોતાના વાણી વિલાસને લઈને લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર આવેદનપત્ર આપીને ગીગા ભમ્મર સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે। પહેલા ચારણ સમાજ અને હવે દલિત સમાજનું જાહેર મંચથી અપમાન કરતા ગીગા ભમ્મરનો વિડીયો વાયરલ થયો છે, જેને લઈને દલિત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વિડીયોમાં ગીગા ભમ્મર દલિત સમાજ માટે ગેરબંધારણીય અને વાંધાજનક શબ્દો બોલી રહ્યા છે અને દલિત સમાજ ખોટી એટ્રોસિટી કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ પણ કર્યો છે। જો કે વાયરલ વિડીયોની ગુજરાત તક પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વિડીયોને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહકન્વીનર માવજી સરવૈયા દ્વારા ભાવનગર આઈજીએસપીને ગીગા ભમ્મર વિરુદ્ધ પગલાં લેવા રજૂઆત કરાઈ છે। મેં એક વિડીયો જોયો, એમાં 2-3 દિવસ પહેલાં જે સારણ ગઢવી સમાજ વિરુદ્ધમાં જેમણે ઝેર ઉક્યું હતું એવા ગીગાભાઈ ભમ્મર તળાજા તાલુકાના વતની છે। એમણે એવો એક દલિત સમાજની વિરુદ્ધમાં જે ગુજરાત સરકારે જે શબ્દો દૂર કર્યા છે, જેની ઉપર બાન છે, જે શબ્દોથી દલિત સમાજનું અપમાન થાય છે, એવા દલિત સમાજનું અપમાન થાય એવા શબ્દો બોલી એને વિડીયો વાયરલ કર્યો છે અને સમાજમાં એને જાહેર સ્ટેજ ઉપર એવું કીધું છે કે દલિત સમાજના લોકોએ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરી છે। પરંતુ ગીગાભાઈ ભમ્મરને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે તમે જેની વાત કરો છો, જેના નામ લ્યો છો, એ લોકોએ દલિત સમાજના એક વ્યક્તિને કસાણ ગામે જીવતો સળગાવી દીધો હતો। માણસ દલિત સમાજના લોકોને તમે જીવતા સળગાવી દો, તમારા અમુક માણસો દલિત સમાજના લોકોને ઘોડા પરથી ઉતારે, મોટી મંડળીમાં પણ બનાવ બન્યો હતો જેને કોઈ ઘોડા પરથી ઉતાર્યા હતા અને પછી ફરિયાદ થાય એટલે કોઈ દલિતો ખોટી ફરિયાદ કરે છે। આવા તમે નિવેદન આપો છો। ગીગાભાઈ ભમ્મરે દલિત સમાજનું અપમાન કર્યું છે અને બંધારણનો જેને બીક ન હોય એવી રીતે એ બોલે છે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને જાહેર પ્રસંગોમાં એવું બોલે છે જે બંધારણની વિરુદ્ધ હોય છે, પોતે ડીએસપીથી પણ ઉપર હોય એવા શબ્દો બોલે છે। દલિત સમાજનું જેને અપમાન કર્યું છે આ વિડીયોના માધ્યમથી મને પણ દુઃખ થયું છે। બે સમાજ વચ્ચે વયમનુષ્ય ફેલાવે એવો વિડીયો છે એટલે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈસી સાહેબને મેં એક પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે આવા લોકો સામે તાત્કાલિક ફરિયાદ દાખલ કરવી જોઈએ, અરજી નહીં। દરેક વખતે દલિત સમાજનું જ્યારે અપમાન થાય, કોઈ પણનું અપમાન થાય ત્યારે માત્ર અરજી લેવામાં આવે, અરજી નહીં, આની સામે પહેલાં ગુનો દાખલ કરો પછી તપાસ કરો। ગીગા ભમ્મરની વાત કરીએ તો તેઓ આહિર સમાજના પીઢ વ્યક્તિ છે, તળાજામાં ખૂબ મોટું નામ ધરાવે છે। ગર્ભ શ્રીમંત ગીગા ભમ્મર પોતાના સમાજમાં પણ તેમની ખૂબ પ્રતિષ્ઠા ધરાવે છે। તેમનો પરિવાર 700-800 વીઘાની જમીનના ખાતેદાર રહ્યા છે। સુરતમાં પણ તેમના ખૂબ અલગ અલગ બિઝનેસ ચાલે છે, મિલકત લેવેચનો પણ ધંધો કરે છે। તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતમાં પણ સભ્ય અને સમિતિઓમાં પણ ચેરમેન સહિત ઘણા હોદ્દાઓ પણ રહી ચૂક્યા છે। આ ઉપરાંત તળાજામાં બોર્ડિંગ સ્કૂલ બનાવીને તેમણે ચાલુ કરાવી હતી। એક સમાજ સુધારક તેઓ રહ્યા છે, પરંતુ એક જ કાર્યક્રમમાં અનેક સમાજ પર નિશાન સાધતા ગીગા ભમ્મર પર લોકો લાલ ઘૂમ છે અને કેટલાય આવેદનો તેના વિરુદ્ધ દાખલ થઈ ચૂક્યા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।